તો હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારો માટે સૌથી સારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરતમાં પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ વધ્યું છે, રફ ડાયમંડનું ઇમ્પોર્ટ પણ વધ્યું છે, ત્યારે નેચરલની સાથે લેબગ્રોન ડાયમંડમાં પણ વધારો નોંધાયો છે। બંને ડાયમંડના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં પણ વધારો થયો છે, જેના કારણે થઈને હીરા બજારની સાથે સાથે જે રત્ન કલાકારો છે તે લોકો માટે પણ ત્યારે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। एकाद वर्ष बाद हवे हीरा उद्योगकारो अने रत्न कलाकारो माटे सारा समाचार आव्या छे। आपणा साथे दिनेशभाई नावाडिया छे, एमनी जाणीशुं शुं केवुं छे, इम्पोर्ट एक्सपोर्ट में वधारो क्यां सुधी रहेशे? छेल्ला 3 वर्षनी मंदीनी अंदर झूझमतो आ डायमंड हीरा उद्योग हवे धीरे धीरे कई पॉजिटिव थतुं एवुं दिवाળી પછી દેખાઈ રહ્યું છે। દિવાળીના સમયે આમ તો દરેક લોકો કારખાનેદાર રફનો સ્ટોક કરતા હોય છે, પણ આ ભાવના રફના ભાવની અંદર કોઈ સ્થિરતા નહીં હોવાના કારણે દિવાળી પછી કેવું માર્કેટ હશે એની કોઈ સ્થિરતા નહીં હોવાના કારણે કોઈ રફ ખરીદી ન હતી। પરંતુ દિવાળી જેવી સ્ટાર્ટ થઈ, કારખાનાઓ સ્ટાર્ટ કરવા માટે રફનું પણ ઇમ્પોર્ટ વધ્યું અને સાથે સાથે પોઝિટિવ બાબત એ પણ અત્યારે જોવા મળી રહી છે કે રફના ભાવની અંદર પણ ખૂબ મોટો ઘટાડો પટલી સાઇઝોમાં થયો છે। એના કારણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કટ એન્ડ પોલિશ ડાયમંડના જે કંઈ પ્રાઇઝ આવે છે એ પહેલા રફના પ્રાઇઝના કારણે કોસ્ટિંગ બહુ ઊંચી આવતી, અત્યારે કોસ્ટિંગ ખૂબ નીચી આવે છે। એટલે હવે લોકોને જે લોસનો બહુ મોટો લોસ ઝીલવો પડતો એના કારણે થોડો લોસ ઝીલીને પણ અત્યારે પટલી સાઇઝના માલનો વેપાર લોકોને આવે છે અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ થોડી ડિમાન્ડ એના કારણે અત્યારે જોવા મળી રહી છે। અને સમગ્ર વિશ્વની અંદર મંદીનો માહોલ છે, ખાલી ભારતના ડાયમંડ કટ ઇન્ડસ્ટ્રી પર નથી, દરેક કન્ટ્રીની અંદર ફુગાવો, મંદી, આ બધા જ પ્રોબ્લેમો છે। પરંતુ બાઇડન જતા અને ટ્રમ્પ આવતા લોકો અપેક્ષા સેવી રહ્યા છે કંઈક, કારણ કે ટ્રમ્પ એક પોતે મોટા બિઝનેસમેન છે, ઇકોનોમિકમાં કઈ રીતના પરિવર્તન લાવવું એ એમનો પૂરેપૂરો ખ્યાલ છે। હું ચોક્કસ માનું છું કે આના કારણે વૈશ્વિક સ્તર ઉપર કંઈક નવા પરિબળો ક્રિએટ થશે, એનો ફાયદો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ચોક્કસ થશે। તો તમારી સામે છે કે દિનેશ નાવલે સ્પષ્ટ જણાવી દીધું છે કે ટ્રમ્પનું આગમન, યુદ્ધના વિરામની વાતો એ હીરા ઉદ્યોગને તો ફાયદો કરાવશે જ, પરંતુ અન્ય ઉદ્યોગ જે છે જેમાં અન્ય દેશો જે જ્યાં મંદી દેખાય છે ત્યાં પણ સુધારો આવશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સ્વદેશ ન્યૂઝ, સુરત।